भाई साहब छोरिया छोरों से कम बिल्कुल भी ना है क्योंकि કાલે જે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની સેકન્ડ સેમીફાઇનલ રમાઈ છે માય ગોડ લિટરલીમાં ઇન્ડિયા પહેલાં ટોસ જીતે છે બોલિંગ કરવાનો ફેસલો લે છે અને ત્યારબાદ 338 રનમાં ઓસ્ટ્રેલિયાને રિસ્ટ્રિક્ટ કરી દે છે અને પછી જે ઓસ્ટ્રેલિયા જે છે તે આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ નથી હારી અને તે સેમીફાઇનલમાં આવી છે જબકે ઇન્ડિયાએ સળંગ 3 મેચીસ હારી છે અને સેમીફાઇનલમાં આવી છે ત્યારબાદ બેટિંગનો વારો જ્યારે ઇન્ડિયાનો આવે છે અર્લી વિકેટ્સ પડે છે પરંતુ માય ગોડ જેમીમા રોડ્રિક્સે જે 134 બોલમાં 127 રનની જે પારી રમી છે માય ગોડ એના લીધે ઇન્ડિયા જીતી ગઈ છે અને ફાઇનલી ઇન્ડિયા થર્ડ ટાઈમ પહોંચી ગઈ છે ફાઇનલમાં. હવે 2 નવેમ્બર સન્ડેના રોજ મુંબઈ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં જ ફાઇનલ રમાવાની છે અને તે ફાઇનલમાં ઇન્ડિયા જીતી જાય તેવા બધા લોકો પ્રે કરી રહ્યા છે. ફિંગર ક્રોસ ઇન્ડિયા જીતી જાય.